જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ટેટ 1ની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે અને એટલા માટે આપણે અલગ અલગ ટૉપિક પર વિડીયો બનાવવાની શરૂઆત કરી છે, જેવા કે વિષય વસ્તુ, પદ્ધતિશાસ્ત્ર અને શૈક્ષણિક મનોવિજ્ઞાનના વિડીયો મિત્રો આપણે બનાવવાની શરૂઆત કરી છે. તો આજે આપણે વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાન મિત્રો ભાગ નંબર 30 વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જે પ્રશ્ન એક તમારી સમક્ષ છે, જો શું છે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે કેટલાક બાળકો અંતર્મુખી તો કેટલાક બાળકો બહિર્મુખી, કેટલાક બાળકો વાચાળ તો કેટલાક બાળકો શરમાળ હોય છે. તેમનામાં રહેલી આ ભિન્નતા એ કયા પ્રકારની ભિન્નતા છે? શારીરિક ભિન્નતા, વ્યક્તિત્વમાં ભિન્નતા, રસ રુચિમાં ભિન્નતા કે સામાજિક ભિન્નતા? તો મિત્રો, આ ભિન્નતા હોય છે ને, કેટલાક અંતર્મુખી, કેટલાક બહિર્મુખી, કેટલાક વાચાળ તો કેટલાક શરમાળ, તો આ હોય મિત્રો વ્યક્તિત્વમાં ભિન્નતા કહેવાય. ઓપ્શન બી જવાબ આવશે, વ્યક્તિત્વમાં ભિન્નતા. ઓપ્શન બી જવાબ. જે પ્રશ્ન આપણે આગળ કે જુદા જુદા બુદ્ધિમાનકોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ત્યાં અહીંયા મિત્રો નથી પૂછ્યું છે, જોજો તમે. તો આઈક્યુ બુદ્ધિમાનક, એસક્યુ એટલે કે આધ્યાત્મિક બુદ્ધિમાનક, ઇક્યુ એટલે કે સામાજિક બુદ્ધિમાનક અને આરક્યુ એટલે કે ધાર્મિક બુદ્ધિમાનક. તો મિત્રો, જે જુદા બુદ્ધિમાનકો છે એની અંદર આરક્યુ એટલે કે ધાર્મિક બુદ્ધિમાનનો સમાવેશ થતો નથી. જવાબ આવશે ઓપ્શન સી. બાકી આઈક્યુ, એસક્યુ અને ઇક્યુનો સમાવેશ થાય છે. જવાબ શું આવશે આપણે? આરક્યુ. શા માટે? એટલે કે થતો નથી એટલા માટે. જો પ્રશ્ન પર આપણે આગળ જોઈએ કે નીચે પૈકી કોણે વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકાની રચના કરી હતી? તો કોને કરી હતી? મેકડુગલ, સ્ટ્રોંગ, મોર્ગન કે ગેરેટ? તો મિત્રો, કોને કરી હતી? તો વ્યવસાયિક અભિરુચિ સંશોધનિકાની રચના કરી હતી. ઓપ્શન બી જવાબ આવશે, સ્ટ્રોંગે. કોણે કરી હતી? ઓપ્શન બી જવાબ, સ્ટ્રોંગ. જે પ્રશ્ન આપણે આગળ પ્રશ્ન છે કે વ્યક્તિમાં રહેલી કલા, સંગીત, સર્જનાત્મકતા જેવી શક્તિઓના માપન માટે કઈ કસોટી વપરાય છે? વલણ માપદંડ, અભિરુચિ કસોટી, રસ સંશોધનિકા કે અભિયોગ્યતા કસોટી? જવાબ શું આવશે? ઓપ્શન ડી, અભિયોગ્યતા કસોટી. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર તમારા વર્ગખંડમાં એક બાળકની શારીરિક ઉંમર વર્ષ છે અને તેની માનસિક ઉંમર 13 વર્ષ છે. તો તેની બુદ્ધિલબ્ધિ ખાલી જગ્યા થશે શું આવશે? 92.30, 94, 100.33 કે 108.33? જવાબ શું આવશે? ઓપ્શન ડી, 108.33. ત્યારબાદ ડિસ્કવરી લર્નિંગ અભિગમ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? રોબર્ટ ગેને, જેરોમી બ્રુનર, બોન્ડુરા કે આસુબેલે? જવાબ આવશે ઓપ્શન બી, જેરોમી બ્રુનર. ઓપ્શન બી જવાબ, જેરોમી બ્રુનર. એના પછી પ્રશ્ન આપણે જોઈએ કે કારક અભિસંધાન કયા પ્રકારનું અભિસંધાન ગણાય છે? પી પ્રકારનું, ક્યુ પ્રકારનું, આર પ્રકારનું કે ટી પ્રકારનું? તો કારક અભિસંધાન એ ઓપ્શન સી એટલે કે આર પ્રકારનું અભિસંધાન ગણાય છે. ઓપ્શન સી જવાબ બનશે, આર પ્રકારનું. ત્યાર પછી પ્રશ્ન આપણે આગળ કેટલાક પોતાની જાતને સચિન કે અમિતાભ બચ્ચન માને છે. આ કયા પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે? સ્થાનાંતર, તાદાત્મ્ય, ક્ષતિપૂર્તિ કે ઉદ્રીકરણ? જવાબ શું આવશે? ઓપ્શન બી એને તાદાત્મ્ય કરી કહેવાય. શું કે તાદાત્મ્ય? જવાબ આવશે ઓપ્શન બી. બાળકના સર્વાંગી વિકાસને અસર કરતા પરિબળો કયા કયા છે? વારસો, વાતાવરણ કે પરિપક્વતા? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. કયા આવશે? ઓપ્શન ડી જવાબ. મતલબ વારસો પણ આવશે, વાતાવરણ પણ આવશે અને પરિપક્વતા પણ આવશે. જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. વિકાસના તબક્કાનો યોગ્ય ક્રમ કયો છે? ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, યુવાવસ્થા કે કિશોરાવસ્થા અને તરુણાવસ્થા? શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, યુવાવસ્થા કે તરુણાવસ્થા? ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા કે વૃદ્ધ યુવાવસ્થા? ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, તરુણાવસ્થા, કિશોરાવસ્થા કે યુવાવસ્થા? મિત્રો, જવાબ આવશે ઓપ્શન સી. સૌથી પહેલાં મિત્રો આવશે ગર્ભાવસ્થા, એના પછી શૈશવાવસ્થા, પછી કિશોરાવસ્થા, એના પછી તરુણાવસ્થા અને છેલ્લે આવશે યુવાવસ્થા. જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. ગર્ભાવસ્થા, શૈશવાવસ્થા, કિશોરાવસ્થા, તરુણાવસ્થા અને યુવાવસ્થા. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. જો તમને મારા વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય ને તો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો
અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.